નમસ્કાર દર્શક મિત્રો, MS24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મુસ્તફા ગાજીને। હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। લક્ષ્મીપુરા ગામના રહીશો અને ખેડૂતો દ્વારા નેશનલ હાઈવે પર આંદોલન। વડોદરા તાલુકાના લક્ષ્મીપુરા ગામના રહીશો અને ખેડૂતો દ્વારા રોડ રસ્તાને લઈને નેશનલ હાઈવે દિલ્હી વડોદરા મુંબઈ પર આંદોલન કરવામાં આવ્યું। ખેડૂતો અને રહીશોનું કહેવું છે કે નેશનલ હાઈવેનું કામ ચાલુ હતું ત્યારે રોડના કર્મચારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે કામ પૂરું થશે તો રોડ રસ્તા બનાવી આપીશું, પણ હજુ સુધી રોડ રસ્તા બનાવ્યા નથી। તેને લઈને લક્ષ્મીપુરાના રહીશો અને ખેડૂતો દ્વારા નેશનલ હાઈવે જામ કરી દેવામાં આવ્યો હતો અને ગ્રામજનો દ્વારા NHI મુર્દાબાદ, હમારી માંગે પૂરી કરો, ગામ લોકોને ન્યાય આપોના નારા લગાવવામાં આવ્યા હતા। તેને લઈને ટ્રાફિકની લાંબી કતારો જોવા મળી હતી। તેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। ખેડૂતો અને ગામ લોકોનું કહેવું છે કે 2 દિવસમાં રોડ રસ્તાનું કામ નહીં થાય તો આનાથી પણ મોટું ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને આવેદનપત્ર આપવાની ચીમકી પણ આપી હતી। કઈ જગ્યાએ કઈ રીતનું પ્રદર્શન કરવામાં આવ્યું છે? આ સમિયાલા ગ્રામ પંચાયતનું લક્ષ્મીપુરા ગામ છે, ત્યાં સર્કલ આવેલું છે દિલ્હી એક્સપ્રેસવેમાં, મુંબઈ દિલ્હી એક્સપ્રેસવેનું। હવે છેલ્લા 6 મહિનાથી અહીંયા ગામના રસ્તા, ગટર, પાણી ભરાઈ રહ્યા છે। આ સર્કલ બનવાથી આખું ગામ પાણીથી ઘેરાઈ ગયું છે। ખેતરો પાણીથી ઘેરાઈ ગયા છે। ખેતરોમાં 200 પરિવાર રહે છે, એમના રસ્તા બ્લોક થઈ ગયા છે। આજે એમના બચ્ચાઓ છેલ્લા 10 દિવસથી શિક્ષણ મેળવી નહીં શકતા, સ્કૂલે જઈ નહીં શકતા। આ લોકોનું જે શાકભાજીને અત્યારે જે ચોમાસામાં જે થતું ફ્રૂટ કે ફળ છે એ અત્યારે લોકો ખેતરમાં કે માર્કેટમાં લઈ જઈ શકતા નથી। એમની ગાડીઓ, ટ્રેક્ટર કશું પણ નીકળતું નથી। અત્યારે ગામની વાત કરું તો ગામમાં સર્કલને લઈને ખૂબ વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે, ગંદકી થઈ ગઈ છે। છેલ્લા 10 દિવસથી જે વરસાદ પડ્યો એનું બેઠું ને બેઠું પાણી છે, અત્યારે એમાં પોયરા, ગંદકી, બદબુ મારી રહી છે। હવે આવા સમયમાં છેલ્લા 10 દિવસથી હું ને મારા સરપંચ નિકુંજભાઈ ભટ્ટ એ મોબાઈલ પર કોન્ફરન્સમાં NHIના અધિકારી મીના સર, કશ્યપ સર, અહીંયા કોન્ટ્રાક્ટ પર કામ કરતા આપણે જે સુરેશભાઈ કરીને છે એમની સાથે વાત ચાલે છે। તો ભાઈ ચાયણી કરીને આજે પેલા કરશે, પેલાને કરવાનું છે, અને કરવાનું છે। આજે 10 દિવસથી મને ને સરપંચને રમાડી રહ્યા છે આ લોકો। એટલે પબ્લિક ને કેટલું આશ્વાસન આપવું કે થઈ જશે। આજે એ લોકો 6 મહિનાથી શાંતિ મારે છે। આ લોકોને કમિટમેન્ટ આપેલું છે કે તમને રોડ, અને સરકારશ્રીના પણ નિયમો છે, સરકારે પણ આદેશ આપેલો છે આ લોકોને કે ભાઈ તમારે જે પણ રોડ બનાવો, રસ્તા બનાવો તો આ લોકોને, ગામ લોકોને સુવિધાઓ આપીને બનાવો। આ આજે કરોડોપતિ માટે કે 4 વ્હીલરો માટે જે રસ્તા બનાવ્યા છે એ ના નથી, સારી સુવિધા છે, પણ એના જોડે આ લોકોને, ગામ લોકોને સુવિધા આપવી જોઈએ। ગામ લોકોને જે નુકસાન થઈ રહ્યું છે, આપણા આરોગ્યમાં ગંદકી ફાટી નીકળશે, બીમારી ફાટી નીકળશે તો એના કોણ એ રહેશે? એ કો મને એના કોણ એ રહેશે? એટલે મારે એવું કહેવું છે કે આ તમામ જવાબદારી NHIની રહેશે। ચોખ્ખીને ચટવાત છે, અધિકારીઓને વારંવાર જણાવ્યું છે, અને અત્યારે તમે જોઈ રહ્યા છો 200-250 પબ્લિક છે। અત્યારે આ લોકો કોઈ સાંભળવા તૈયાર નથી, બરાબર છે? તો આ લોકોએ આજે ગાડીઓ, લેડીઝ હોય અને તેને બધાએ રોકી છે। જો આજે આ જાહેર પબ્લિકને આજે અહીંથી રસ્તા પરથી જઈ રહ્યા તો એ તો બિચારા નિર્દોષ છે, એ લોકોને ગમે ત્યાં જવાનું હોય, હોસ્પિટલ રાઈઝ હોય, તો આજે અત્યારે અમે આ વસ્તુ આંદોલન મોકૂફ રાખીએ છીએ। પણ જો આ 2 દિવસમાં રોડ રસ્તા કે ગટરોનો રસ્તો ના થયો લક્ષ્મીપુરા અને સમિયાલા ગામે, તો અમે 2 દિવસ પછી કલેક્ટરમાં આવેદન આપીશું, આખું ગામ લઈ જઈને આંદોલન કરીશું। ત્યાં પણ ત્યાર પછી પણ રસ્તો ના થયો તો ફરી કાયમ માટે અહીંયા બંધ રસ્તા કરી દેવામાં આવશે। એ ગામ લોકોની, સરપંચશ્રીની ને મારી અને મારા સભ્યોની ખુલ્લી ચીમકી છે। અને અમને લોકોને જેલ કરવી હોય તોય ચિંતા નહીં, જે કરવું હોય, પણ ગામ લોકોને અમારી ફરજમાં આવે છે કે સુવિધા અપાઈશું। અમારી માંગણી એ છે કે આ જે ગટર લાઈન પાણી ભરી રહે છે એના ગટરો કરી આપવામાં આવે, અને આ રોડ રસ્તા જે ખેતરોમાં જવાના અટકી ગયા છે, ગામમાં જવાના અટકી ગયા, એ રોડ બનાવી આપવામાં આવે। અધિકારી ભાઈ ચાયણી, પેલા સાહેબને ફોન કરું, ઉભા રહો, હું મિટિંગમાં છું, 3 દિવસ પછી વાત કરું, સોમવારે વાત કરું, પેલી કોઈ પૂરતો જવાબ મળતા નથી। સરપંચ થાકી ગયા છે ને હું થાકી ગયો છું। અને એક આગળ કહું, આગળ જ્યારે આ મકાનોના, ઇન્દિરા આવાસના પૈસા આપવામાં આવ્યા ત્યારે અમારા નેતાજી શૈલેષ સોટા સાહેબે કીધેલું કે ભાઈ આ લોકોને પૂરતી વ્યવસ્થા આપીને કામ કરજો, કોઈ ગરીબને નિરાશ ના કરતા। તે છતાં એમના કહેવા છતાં બી આ કામ નથી થયા। તો હું રિક્વેસ્ટ કરું છું કે અમારી તો શું વિચાર કરો તમે।
એટલે આ લોકોને અત્યારે આ ટેલર છે ભાઈ, આ ટેલર કેટલું મોટું રૂપ પકડશે એમને ખબર નહીં હોય NHI વાળાને. એમને એવું ખબર છે કે આ તો ગામડાની પબ્લિક છે. ગામડાની પબ્લિક નહીં, તમે આ મહિલાઓની બાઇટ લઈ શકો છો ભાઈ, એટલે ખબર પડશે. હું મનીષભાઈ ગોડાવાલા, ગ્રામ પંચાયત સદસ્ય, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન. કરવામાં આવ્યું છે 10 દિવસથી મારો વરસાદ પડે તાનો રસ્તો બંધ છે. છોકરા નાના લઈને નિશાળ જવાનું, સવારમાં ઉઠીને એક જ રસ્તો છે અમારે. શાકભાજીનું લઈને જવાનું, કોઈ બી એ તકલીફ છે અમારે. કાદોની કિચડમાં કેવી રીતે જવાનું અમારે? તો કોઈ બી આવતું નહીં, જોવા સભ્ય આવે સરપંચ કોઈ આવતું નહીં આ બાજુ. તો અમારે સુવિધા જોઈએ ગામની. અમારી માંગણી રસ્તો જોવે. કોઈ સુવિધા અમારી બાજુ નહીં. ના નહીં આવે તો આવું જ કરીશું અમે, આંદોલન જ કરીશું અમે, આગળ જઈશું. હા કંકુબેન જગદીશભાઈ પરમાર સમિયાલા.